અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર શિવશક્તિ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિવશક્તિ હોટલ પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં બહારથી આવતા યાત્રિકો માટે 24 કલાક નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે નાગેશ્રી ગ્રામ પંચાયતને શાંતિ રથ પણ દિલુભાઈ વરુ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ નાગેશ્રી ગામે શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકતા કોઈનર ગ્રુપ માલિક દિલુભાઈ વરુ, જાફરાબાદના નાગેશ્રી ગામના વતની દિલુભાઈ વરુ દ્વારા શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ સાધુ સંતો ભૂદેવ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત નાગેશ્રી ગામના શાંતિ રથ પણ અર્પણ કરવામાં આવ્યો. શિવશક્તિ હોટલમાં પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા સહિત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રિમલાન શેખ, જાફરાબાદ, અમરેલી.